સમારંભ યોજાયો। કુરબઈ તાલુકો ભુજ અહીંના શિક્ષક ડોક્ટર સંદીપભાઈ રાઠોડની અન્ય જગ્યાએ બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો। રાઠોડ સાહેબ હંમેશા બાળકો સાથે પ્રેમ ભાવની લાગણીથી રહેતા તેમની અન્ય જગ્યાએ બદલી છતાં બાળકોમાં ભાવનાની લાગણી ફેલાઈ હતી। તેમના વિદાય સમારંભમાં દેસલપર શિક્ષણગણ તથા કુરબઈ શાળાનો સ્ટાફ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે ગામના સરપંચ કરિશ્માબેન મહેશ્વરીએ રાઠોડ સાહેબની કામગીરીને બિરદાવી હતી એમ લાભશંકર મહારાજે જણાવ્યું હતું। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારા વિદાય કાર્યક્રમની અંદર ઉપસ્થિત આમાં ઘણા બધા નામ બોલ્યા, પણ કોણ ક્યાં બેઠું છે એની ઘણાને નથી ખબર, એટલે થોડોક ટાઈમ લઈ અને બધાનું એક વખત ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને। પહેલા બેઠા છે એ મારા ધર્મપત્ની નિશિતા, બીજા બેઠા છે એ આપણા દેસલપર ગ્રુપ શાળાના આચાર્ય શ્રી ભારતીબેન કટુઆ, ત્રીજા આપણા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી કરિશ્માબેન, પછી બેઠા છે આપણા તલાટી શ્રી હેતભાઈ જોશી, એની બાજુમાં બેઠા છે અબડાસા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર લગધીરસિંહ જાડેજા સાહેબ, એમની બાજુમાં બેઠા છે સામત્રા શાળાના આચાર્ય અને જિલ્લા કેળવણી નિરીક્ષક દિલીપસિંહ જાડેજા સાહેબ, એમની બાજુમાં બેઠા છે મારા ગુરુ જેણે મને આ બધું શીખડાવ્યું એવા તેરા ગ્રુપ શાળાના આચાર્ય શ્રી પ્રેમસંગજી ભારત સાહેબ, પછી એમની બાજુમાં જે છે એ આપણા દેસલપરના ભૂતપૂર્વ સીઆરસી અને હાલ ભદ્રના સીઆરસી વિરમભાઈ સોનારા, એમની બાજુમાં જે બેઠા છે વિરમભાઈની એ હાલના આપણા સીઆરસી જિજ્ઞેશભાઈ, એમની બાજુમાં જે છે અત્યારે હાલે વાંઢાઈ પ્રાથમિક શાળાના આચાર્ય વાંઢાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને હાલે અને ભૂતપૂર્વ દેસલપર ગ્રુપ શાળાના આચાર્ય દિનેશભાઈ, એમની બાજુમાં વાંઢાઈ પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈ, એમની બાજુમાં કાનપર પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ, બાજુમાં બેઠા છે મારા મિત્ર કનકસિંહ જાડેજા અને અબડાસાના બ્લોક એમઆઈએસ, એમની બાજુમાં આણંદસરના ભૂતપૂર્વ મદદનીશ શિક્ષક પાટડિયા સાહેબ, હાલ એ પોતે સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે, એમની બાજુમાં માનકુવા પ્રાથમિક શાળાના શિક્ષક અને મારા મિત્ર જલપનભાઈ કલલિયા, એમની બાજુમાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 અને મારા પરમ મિત્ર કરશનભાઈ ઢીલા। તો મારા અને અમારી શાળાના નિમંત્રણને માન આપી આપ બધા અહીં ઉપસ્થિત રહ્યા એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। 2014 થી લઈ અને આજ સુધી